Assalamualaikum. Good evening, sir. I am Patel Adiba Farooq Muhammad. We are from the Tankaria High School, Tankaria. I am Fatima Marji. We are studying from standard 10. તો સર આપણે જાણીએ છીએ કે હાલમાં આપણા ભારતમાં લાખોની સંખ્યામાં અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે. તો આ અકસ્માતોના વધતા પ્રમાણને અટકાવવા માટે અમે આપની સમક્ષ આ DMS નામનો પ્રોજેક્ટ લઈને આવ્યા છીએ. સૌપ્રથમ તો તમને એવું થતું હશે કે આ DMS એટલે શું? DMS એટલે ડ્રાઈવર મોનિટરિંગ સિસ્ટમ, જે એક સ્માર્ટ ટેકનોલોજી છે. જો ડ્રાઈવર લોંગ ટાઈમ સતત ડ્રાઇવિંગ કરે છે તો તે સુસ્તી અને થાકનો અનુભવ કરે છે. તેના કારણે તેને ઊંઘ આવી જાય છે. એટલે જ્યારે હવે ડ્રાઈવરને જોખું આવી જાય છે ત્યારે અકસ્માત થવાની શક્યતા ઘણી વધી જાય છે. એ માટે અમે આઈબ્લિંક ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. સૌપ્રથમ એલાર્મ, બ્રેકિંગ સિસ્ટમ અને વોટર સ્પ્રિંકલની મદદથી આ સિસ્ટમ ડ્રાઈવરને અને મુસાફરોને બંનેને એલર્ટ કરે છે. સૌપ્રથમ તો એલાર્મ સક્રિય થાય છે, એટલે કે જ્યારે એલાર્મ સક્રિય થાય છે ત્યારે ડ્રાઈવર અને મુસાફરોને બંનેને સચેત કરવામાં આવે છે. બીજા નંબર પર આવે છે કે બ્રેકિંગ સિસ્ટમ. જ્યારે બ્રેકિંગ સિસ્ટમ સક્રિય થશે ત્યારે જે તમારું વાહન જે ગતિમાં ચાલી રહ્યું છે તેની ગતિ ધીમે ધીમે રહીને ધીમી થશે અને તે સ્ટોપ થશે. ત્રીજા નંબર પર આવે છે કે વોટર સ્પ્રિંકલ સક્રિય થાય છે, એટલે કે તમારા વાહનમાં જે સ્ટેરિંગ વ્હીલ આવે છે તેમાંથી પાણીનો છંટકાવ સીધો ડ્રાઈવરના મોઢા પર થશે, જેથી ડ્રાઈવરને ઊંઘ ઉડી જશે અને તે જાગૃત થઈ જશે. ડ્રાઈવર દ્વારા પહેરવામાં આવતા ચશ્મા સાથે આઈબ્લિંક સેન્સર કનેક્ટ હોય છે, જે ડ્રાઈવરની આંખની ગતિવિધિ ઉપર નજર રાખે છે. જો આપણે સામાન્ય પડકારો મારીએ ત્યારે સેન્સર કોઈ પગલાં ભરતું નથી, પરંતુ ડ્રાઈવરની આંખ 4-5 સેકન્ડ માટે બંધ રહે તો આ સિસ્ટમ તરત જ સક્રિય થશે અને એકી સાથે 3 પ્રક્રિયા થશે. બઝર સક્રિય થશે, જેથી ડ્રાઈવર અને મુસાફરોની સુસ્તી દૂર થશે. બ્રેકિંગ મિકેનિઝમ સક્રિય થશે, જેથી વાહનની ગતિ ધીમી થશે અને તે ધીમે ધીમે સ્ટોપ થશે. પાણીનો છંટકાવ સીધો ડ્રાઈવરના ચહેરા તરફ થશે અને તે જાગૃત થશે. સર, આપણે હવે પ્રોજેક્ટની સાધન સામગ્રી વિશે સમજીશું. તો સર, આ છે સેન્સર કે જે ડ્રાઈવરની આંખની જે બંધ રહે તે સમયગાળો માપવા માટે આ સેન્સરનો ઉપયોગ કરવામાં આવે છે. સર, આ રિલે મોડ્યુલ છે જે બઝર, બ્રેકિંગ મિકેનિઝમ અને વોટર સ્પ્રિંકલ ત્રણે માહિતીને સંગ્રહ કરે છે અને આ રિસીવરમાં તે સંદેશો લઈ જાય છે. સર, આ બઝર છે કે જે એલાર્મ સક્રિય કરે છે. તો સર, હવે આપણે આને પ્રાયોગિક રીતે સમજીશું. હવે આપણે આ સામાન્ય પડકારો માટે જ્યારે સેન્સર કોઈ પગલાં ભરતું નથી, પરંતુ જેવી રીતે તેની આંખ 4-5 સેકન્ડ માટે બંધ રહેશે તેવી આ સિસ્ટમ સક્રિય થશે. તો સર, આપણે જેવી રીતે ડ્રાઈવર જાગૃત થઈ જશે પછી આપણે તેને મેન્યુઅલી સ્વિચ દ્વારા બંધ કરી શકીએ છીએ. તો હવે આપણે આની જરૂરિયાત જોઈ લઈએ કે 30% લોકો ડ્રાઇવિંગ દરમિયાન સુસ્તી અને ઊંઘનો અનુભવ કરે છે. બીજા નંબર પર આવે છે કે 6500 લોકો દર વર્ષે રોડ અકસ્માતમાં મૃત્યુ પામે છે. એ માટે જવાબદાર છે ડ્રાઈવરને આવેલ જોખું. ત્રીજા નંબર પર આવે છે કે જ્યારે ડ્રાઈવર તેની 4 થી 5 કલાકની ઊંઘ બગાડીને જ્યારે તે ડ્રાઇવિંગ કરે છે ત્યારે રોડ અકસ્માતની શક્યતા 4 ગણી વધી જાય છે. તો સર, હવે આપણે તેનો નિષ્કર્ષ જોઈશું. ડ્રાઈવર મોનિટરિંગ સિસ્ટમ એ શ્રાવ્ય અને ભૌતિક ચેતવણીઓની મદદથી ડ્રાઈવરને સલામત ડ્રાઇવિંગ કરવા માટે મદદરૂપ થાય છે અને DMS એટલે કે ડ્રાઈવર મોનિટરિંગ સિસ્ટમ રોડ અકસ્માતનું પ્રમાણ નીચું લાવવા માટે ખૂબ જ ઉપયોગી છે. Thank you for listening us.